નમસ્કાર મિત્રો. જૂનાગઢ નજીક આવેલો ગિરનાર પર્વત ગુજરાતનો અતિ પ્રાચીન અને પવિત્ર સ્થળ છે. આ પર્વતનું ઇતિહાસ હજારો વર્ષ જૂનું છે અને હિન્દુ, જૈન તથા બૌદ્ધ ત્રણેય સંસ્કૃતિઓ સાથે જોડાયેલું છે. ગિરનાર પર્વતને ઉજ્જયંત અને રૈવતક જેવા પ્રાચીન નામોથી પણ ઓળખવામાં આવતો હતો. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં ગિરનારનું મહત્વ સ્પષ્ટ રૂપે દર્શાવવામાં આવ્યું છે. માન્યતા મુજબ અહીં ભગવાન દત્તાત્રેય તપ કરતા હતા અને આજે તેમની ગુફા તથા પાદુકાઓ યાત્રાળુઓને દર્શન આપે છે. ઉપરાંત અહીં અંબા માતાનું શક્તિપીઠ પણ આવેલું છે, જે નવરાત્રિ દરમિયાન વિશેષ પૂજનીય બને છે. અંબાજી મંદિર સુધી પહોંચવા માટે હજારો સીડીઓ ચડવી પડે છે, જેને ભક્તો ખૂબ જ ભક્તિભાવથી ચઢે છે. જૈન ધર્મના અનુયાયીઓ માટે પણ ગિરનાર અતિ મહત્વપૂર્ણ છે. પર્વત પર 22મા તીર્થકર ભગવાન નેમિનાથજીનું મોખરું તીર્થસ્થળ આવેલું છે. માન્યતા છે કે અહીં ભગવાન નેમિનાથજીને મોક્ષ પ્રાપ્ત થયો હતો. જૈન મંદિરની શ્રેણી અને અદ્ભુત કળાત્મક શિલ્પકામ અહીં મુખ્ય આકર્ષક છે. હજારો જૈન યાત્રાળુઓ અહીં દર વર્ષે ગિરનાર યાત્રા માટે અહીં આવતા હોય છે. બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો પણ ગિરનાર આસપાસ જોવા મળે છે. સમ્રાટ અશોકના સમયમાં અહીં અનેક સ્તૂપ અને શિલાલેખ બનાવવામાં આવ્યા હતા. ખાસ કરીને જૂનાગઢના પ્રસિદ્ધ શિલાલેખો ગિરનારના ઇતિહાસને વધુ પ્રાચીનતા આપે છે. ગિરનાર પર્વત માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ કુદરતી સૌંદર્ય માટે પણ પ્રસિદ્ધ છે. અહીંના ઘનિષ્ઠ જંગલો, વન્યજીવ અભયારણ્ય અને દુર્લભ ઔષધિઓનું સ્થાન આ પર્વતને વધુ અનોખું બનાવે છે. સિંહ, ચિત્તા, રીંછ, વરુ વગેરે પ્રાણીઓ અહીં જંગલમાં જોવા મળે છે. દર વર્ષે યોજાતી ગિરનાર પરિક્રમા યાત્રા ગુજરાતની સૌથી વિશાળ ધાર્મિક યાત્રાઓમાંની એક છે. હજારો ભક્તો પર્વતની પરિક્રમા કરે છે, જે લગભગ 36 કિલોમીટર લાંબી છે. આ પરિક્રમાને આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનો મહોત્સવ માનવામાં આવે છે. આ રીતે ગિરનાર પર્વતનો ઇતિહાસ ધાર્મિક, સાંસ્કૃતિક અને કુદરતી ત્રણેય પાસાઓને આવરી લે છે. હજારો વર્ષોથી આ પર્વત શ્રદ્ધા, તપશ્ચર્યા અને યાત્રાનો કેન્દ્ર રહ્યો છે અને આજે લાખો યાત્રાળુઓને પોતાની તરફ આકર્ષણ કરે છે. ગિરનાર સાચે જ ગુજરાતની આધ્યાત્મિક